નમસ્કાર દર્શક મિત્રો, તીસરી આંખ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે આમને સામને કાર્યક્રમ। આજે આપની સમક્ષ ઉપસ્થિત છે માજી મેયર અને હાલના કાઉન્સિલર સુનિલભાઈ સોલંકી, એ ભાજપ તરફથી આવ્યા છે, અને ચિરાગભાઈ ઝવેરી છે વિરોધ પક્ષના નેતા। આમ તો આ બંને નેતાઓ એ પીઢ અને અનુભવી છે અને જુગલબંધી માટે પણ પ્રખ્યાત છે। એમની ચર્ચાસ્પદ રહ્યા છે। સુનિલભાઈ સોલંકી જ્યારે આવ્યા 2005માં, ત્યાર પછી એ દેશભરમાં ચર્ચાના એરણ પર રહ્યા હતા અને આમનો વહીવટ પણ સારો એવો રહ્યો છે। આપણે શરૂઆત કરીશું સુનિલભાઈ સોલંકી સાથે ચર્ચાની। બંને મહાનુભાવોનું સ્વાગત છે તીસરી આંખ ન્યૂઝ કક્ષમાં। સુનિલભાઈ, અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને પ્રચાર પૂરજોશમાં ચાલે છે। તમારી દ્રષ્ટિએ અત્યારે હાલની પોઝિશનમાં ભાજપને વડોદરાની બેઠક માટે કેવો પ્રતિસાદ છે? અત્યારે પ્રજાની અંદર એક પ્રશ્ન એવો ઉદ્ભવ્યો છે કે કેન્દ્ર સરકારની અંદર કોંગ્રેસની સરકાર જે છેલ્લા 5 વર્ષથી શાસન કરી રહી છે, જે પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થયો છે, સુરક્ષાનો મુદ્દો ઉપસ્થિત થયો છે, લોકો ત્યારે જ શાંતિથી રહી શકશે કે જ્યારે તેઓ પોતે સુરક્ષિત હશે। તો લોકોની પાસે એક પ્રશ્ન એક આ છે અત્યારે કે કેન્દ્રની સરકારે જે 5 વર્ષ શાસન કર્યું અને એ શાસનમાં જે પ્રકારનો આતંકવાદ આ ભારતના દેશની અંદર આવી ગયો, હજુ પણ ઇન્ટેલિજન્સ બ્યુરો, આ દેશના ગૃહમંત્રી પોતે પ્રેસ કરીને એવું કહી રહ્યા છે કે ગમે ત્યારે ગમે તે સ્થળે આ ચૂંટણીમાં આતંકવાદીઓ ગમે તે સ્થળે હુમલો કરી શકે એવી સ્થિતિ છે। તો હું એક પ્રશ્ન એ કહેવા માગું છું કે જ્યારે આવી પરિસ્થિતિ કેન્દ્રની આ કોંગ્રેસની સરકારમાં ઉદ્ભવી છે, તો લોકોના મનમાં એક સાહજિક ડર છે અને ડરના કારણે લોકોએ નક્કી કર્યું છે કે હવે કેન્દ્રમાં જે ગવર્મેન્ટ હોય એ કમસે કમ એવી ગવર્મેન્ટ હોય કે જેની અંદર અમે સુરક્ષિત રહી શકીએ। પણ સુનિલભાઈ, એનડીએ સરકાર હતી ત્યારે પણ આતંકવાદી હુમલા થયા છે, તો અત્યારે પબ્લિક એવું કેવી રીતે વિચારી શકે કે ભાઈ કોંગ્રેસમાં જ આ હુમલા થયા છે, એનડીએ સરકાર શાસનમાં આવશે તો આતંકવાદી હુમલા નહીં થાય? એનડીએ શાસનની અંદર જ્યારે હુમલા થયા છે ચોક્કસપણે તેને ખાડી શક્યા છે। કે એનડીએ સરકાર કરતા યુપીએ સરકારમાં આતંકવાદી હુમલા થયા છે અને નિષ્ફળ ગઈ છે, તમે માનો છો? આતંકવાદની વાત કરવાનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ અધિકાર નથી। કેમ? કારણ એ છે કે જ્યારે અડવાણીજી હોમ મિનિસ્ટર ને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, તારા દેશના પાર્લામેન્ટ પર હુમલો થયો, કાશ્મીરમાં રઘુનાથ મંદિર પર હુમલો થયો, અક્ષરધામ પર હુમલો થયો। આ હુમલાઓ થયા પછી પણ એક શ્રમજનક કૃત્ય એટલું બધું ખરાબ થયું કે જેના લીધે આજે પણ આ દેશને શોષવું પડે છે। અસર મજૂદને 900 કરોડ રૂપિયા આપીને કંધાર મોકલવાની જે મૂર્ખામી થઈ છે, અને આજે તમે જોયું છે કાલે સ્ટેટમેન્ટ આપી છે, અરે ઓલ પાર્ટી મિટિંગમાં કોંગ્રેસ બધે ગઈ છે, તો લોકલ લેવલ પર આપણી ભાજપની સરકાર છે એ ફેલ થઈ છે। એમનું કહેવું એવું છે કે અહીંયા આગળ કામ પૂરા થતા નથી, કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે પણ લોકલ ગવર્મેન્ટના ઇન્ટરેસ્ટ। એમનું કહેવું શું છે તમે જાણો છો કદાચ, પણ એમાં હું બીજી વાત કહેવા માગું છું કે વડોદરા શહેરની અંદર પહેલી વાર 1100 કરોડના કામ જ્યારે પાઇપલાઇનમાં ચાલતા હોય, નો ડાઉટ એનયુઆરએમ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર પૈસા આપે છે, પણ એમાં ગુજરાત સરકારનો ફાળો પણ એટલો છે, લોકલ કોર્પોરેશનનો પણ ફાળો એટલો છે। તો હું આ ચિરાગભાઈને કહેવા માગું છું કે સ્ટાફની મર્યાદા પણ એટલી છે, વડોદરા શહેરની અંદર કોર્પોરેશનની પાસે મશીનરીની પણ ક્ષમતા એટલી છે, વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ પણ બદલાઈ નથી એટલી છે, તો એટલા જ અપૂરતા સ્ટાફની અંદર, એટલી જ અપૂરતી આ મશીનરીમાં 1100 કરોડનું કામ જે 3-4 વર્ષ પહેલાં એક વર્ષનું 35 કરોડનું બજેટ એ અત્યારે વધીને જ્યારે 1100 કરોડ પર પહોંચ્યું હોય, તો તમે પોતે વિચાર કરો કે આટલા બધા કરોડોના કામ આટલા જ મર્યાદિત સ્ટાફની અંદર, આટલી જ મર્યાદિત મશીનરીની અંદર, એમાં બીજો કોઈ બહોળો વધારે અનુભવ નહીં। ચિરાગનું એવું કહ્યું છે કે કામો શરૂ થાય પણ પૂરા ત્રીજી પાઇપલાઇન વડોદરાથી આજવાથી વડોદરા 35-40 વર્ષ પછી ત્રીજી પાઇપલાઇનનું કામ 50 કરોડનું કોણ આજે એક કૌભાંડ આ પાઇપલાઇન કૌભાંડ પછી જ્યારે કોઈ કામ હોય એને કૌભાંડ સાથે જોડી દેવા એવું મારા ધારાસભ્યએ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ, કોંગ્રેસે મારા પછી આ કૌભાંડને ઉપાડ્યું છે કે આજે એ કામને ઓર્ડર આપ્યા। મારે તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ તો શરમાવું એટલે જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કરેલું અને એવી જાહેરાત કરેલી કે સમયસર કામ થશે। આજે કામની લિમિટ પૂરી થઈ 1 વર્ષ ને 4.5 મહિના થયા, અને આજે
આજે પણ હું મારી એ જ્યાં કામ વાત ચાલતું કરતો નથી. છું ત્યાં ચિરાગભાઈ આખી વાત ડાયવર્ટ કરે છે. નહીં, ડાયવર્ટ નહીં. હું તમે જે સીધી વાત કામ કરું. કરાવો છો, હું સીધી વાત કરું છું. સિવાય ભ્રષ્ટાચાર એમાં કે કશું તરસાઈનો કરવું બ્રિજ નહીં. તરસાઈનો બ્રિજ તો માને છે. તરસાઈનો બ્રિજ થાય છે એનું આપીએ તરસાઈનો બ્રિજ છીએ. અમે આપીએ છીએ. હું કહું ને જવાબ આપું. તરસાઈનો બ્રિજ કેમ મોડો થયો? કે જ્યાં રેલવેનો જે ટ્રેક છે એ રેલવેના ટ્રેકની ઉપર બનાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, રેલવે ડિપાર્ટમેન્ટની છે. કેન્દ્ર સરકારમાં અત્યારે કોણ છે? કોણ છે? મારે સુનિલભાઈનું ધ્યાન કોંગ્રેસ. એવું છે તો એ લોકોની ભૂલના કારણે, એ લોકોની નહીં કરવાની ક્ષમતાના કારણે, અથવા કોઈક જગ્યાએ હું માનું છું કે ડિલે કરવાની કારણે આજે તરસાઈનો બ્રિજ અત્યારે પડ્યો છે એવો ને એવો. પણ મારી વાત બીજી છે કે 7 ટાંકી વડોદરા શહેરમાં 3 વર્ષમાં બની, કેમ પહેલા ના બની? 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાના છે, કેમ પહેલા ના બન્યું? કમાટી પાક શિફ્ટ થઈ રહ્યું છે આજવા, કેમ પહેલા ના બન્યું? 35 વર્ષ પછી આજવાથી વડોદરાની અંદર એમનો જ વિસ્તાર છે દક્ષિણનો, 50 કરોડના ખર્ચે અમે પાઇપલાઇન નાખી, કેમ પહેલા ના થઈ? પૂછો. આટલા મોટા પાયા પર ડિમોલેશન થયા, કેમ પહેલા ના થયા? પહેલી વાત કરી ઝૂંપડપટ્ટીની વાત કોંગ્રેસ હંમેશા કરે છે. 6000 મકાનો હવે બંધાઈને પડ્યા છે. અમે ચૂંટણી પછી ગરીબ લોકો જે છે, જે લોકોના અમે ઝૂંપડા તોડ્યા છે, એ લોકોને અમે 6000 મકાનો આપીએ છીએ. મારે એક વાત કરવી છે. નહીં, તમે હું એવું કહું છું, ગ્લાસ પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે.